આવક ઓછી હોય અને સારી ગણાતી શાળામાં એડમિશન લેવું હોય તો શું કરવું? તો એવા વાલીઓ માટે ભારત સરકારે 2002માં બંધારણમાં સુધારો કરીને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણનો અધિકાર દાખલ કર્યો. પછી થોડા વર્ષો પછી તેનો અમલ થયો અને અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગુજરાત સહિત આખા દેશના રાજ્યોમાં બાળકોને પ્રવેશ મળે છે. ગુજરાતમાં દર વર્ષે લગભગ 1.25 લાખ જેટલા બાળકો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવે છે. આ વર્ષે એમાં સરકારે મોટો ફેરફાર એ કર્યો છે કે જે વાલીની આવક મર્યાદા વર્ષે 1.5 લાખ હતી, શહેરી વિસ્તારમાં 1.5 લાખ, ગ્રામીણ વિસ્તારમાં 1,20,000, એને વધારીને 6 લાખ કરી દીધી છે. એનો મતલબ એમ થયો કે જે વાલીઓ 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવે છે એ બહુ સરળતાથી આમાં પ્રવેશ મેળવી શકશે. રાઇટ ટુ એજ્યુકેશનનો મૂળ ઉદ્દેશ એવો છે કે ભારતમાં મોટો વર્ગ એવું માને છે કે એની આસપાસ આવેલી ઘણી મોટી શાળાઓ, મોંઘી શાળાઓ, ખાસ તો મોંઘી, સારું શિક્ષણ આપે. એટલે સરકારે શું કર્યું કે આ શાળામાં તમારા બાળકના અમે પ્રવેશ આપી દઈએ અને ફી અમે ભરીશું, બસ. એટલે તમને એવો સંતોષ થાય કે તમારું બાળક સારું એજ્યુકેશન મેળવી રહ્યું છે. તો સરકારે જે મોટી શાળાઓ છે એમાં બેઠકો રાખી કે ભાઈ આ શાળામાં 10, આમાં 20, આમાં 25, આમાં 5. તમારા વિસ્તારની જે શાળા હોય ત્યાં તમારા બાળકને જો એ લાગુ પડતું હોય તો એને એડમિશન મળે, એની ફી સરકાર ભરે. એટલે તમારે કોઈ જાતની ફી ભરવાની હોતી નથી અને એ 9 ધોરણ સુધી કોઈ જાતની ફી ભરવાની આવતી નથી. એટલે એક વાલીને આર્થિક રીતે મોટી રાહત થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આજકાલ શાળાઓની ફી 25,000થી લઈને લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ સુધીની હોય છે. તો એવી શાળામાં આ આરટીઈને કારણે એડમિશન મળી શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન મેળવવાની જે સૌથી મોટી શરત એ છે કે તમારી આવક ઓછી હોવી જોઈએ. કારણ કે વધુ આવક છે એ લોકો તો શાળામાં પૈસા દઈને એડમિશન લઈ શકે છે. તો આવક ઓછી હોવી જોઈએ. એની મર્યાદા 1.5 લાખ સુધીની હતી, જે આ વર્ષથી 6 લાખ કરી દેવાની છે. અને એનું ફોર્મ ભરવાની 14 માર્ચ સુધીની તારીખ હતી, એ પણ વધારીને 15 એપ્રિલ મંગળવાર 2025 સુધી કરી દેવાય છે. એટલે હજુ પણ જેમને એડમિશન લેવું હોય એમના માટે 1 મહિના જેટલો સમય છે. આરટીઈમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારું બાળક પહેલા ધોરણથી જ એડમિશન લઈ શકશે. પહેલા ધોરણમાં બીજે ક્યાંક ભણતું હોય અને પછી તમારે ત્યાં મૂકવું હોય તો એવું સરકાર સ્વીકારતી નથી. આરટીઈનો બીજો મોટો ફાયદો છે કે ગુજરાત સરકારે એની બહુ સરસ વેબસાઇટ બનાવી છે, જે હું અહીંયા નીચે લખીને મૂકું છું. એ વેબસાઇટ ઉપર તમે જઈ અને અડધી-પોણી કલાક જો અભ્યાસ કરો, એક જાગૃત વાલી તરીકે અભ્યાસ કરો, તો તમારા બધા જ સવાલના જવાબ ત્યાં મળી જાય. જેમ કે એડમિશન કોને મળશે, એડમિશન માટે શું જોઈશે, આવકનો દાખલો જોઈશે તો કયા વર્ષનો જોઈશે. એની વેબસાઇટ ઉપર એક દસ્તાવેજોનું લિસ્ટ આપ્યું છે કે કોઈને એડમિશન લેવું હોય તો એમાંથી શું જોઈએ. દસ્તાવેજમાં 21 વસ્તુઓ છે. એટલે બધાને 21 વસ્તુઓ નહીં જોઈએ, 21 ડોક્યુમેન્ટ નહીં જોઈએ, પણ જેને લાગુ પડતું હોય. જેમ કે રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, બાળકનો ફોટો, બીપીએલ કાર્ડ, વિચરતી જાતિ હોય તો એનું પ્રમાણપત્ર, અનાથ બાળક હોય તો એના દસ્તાવેજો, સંભાળ સંરક્ષણની જરૂરવાળું બાળક હોય તો એ, બાલગૃહનું બાળક હોય તો એ, બાળમજૂર હોય તો એ, સેરેબલ પાલ્સી ધરાવતું બાળક હોય તો એ, દિવ્યાંગ હોય તો એ, એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપી ચાલતી હોય તો એ, શહીદ જવાનનું બાળક હોય તો એ, એકમાત્ર દીકરી હોય સંતાનમાં તો એ. પછી બાળક વાલીના આધાર કાર્ડ, આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો એના દસ્તાવેજો, બેંકની વિગત અને સેલ્ફ ડિક્લેરેશન એટલે સ્વપ્રમાણપત્ર. હવે આ બધા જ લિસ્ટ છે, એની સામે એ ક્યાંથી મળશે, કોને આપવાનું છે એ પણ લખ્યું છે. એટલે આપણને એમ થાય કે આ તો મારી પાસે નથી, પણ ડોન્ટ વરી, એ ક્યાંથી મેળવવાની એની વિગત આપી છે. જેમ કે આવકનું પ્રમાણપત્ર તલાટી પાસેથી કે જે તે સરકારી કચેરી પાસેથી મેળવવાનું, તો એની વિગત આપી છે. RT.ORPGujarat.com નામની આ વેબસાઇટ છે. ત્યાં આવી બધી જ વિગતો બહુ સરળ ભાષામાં ગુજરાતીમાં આપી છે કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે, તમારું ફોર્મ ક્યાં પહોંચ્યું છે, તમારું ફોર્મ સિલેક્ટ કે રિજેક્ટ થયું છે, તમારું ફોર્મ બીજા રાઉન્ડમાં પહોંચ્યું છે, તમારે દસ્તાવેજો કઈ રીતે અપલોડ કરવાના. કારણ કે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. એટલે જો તમે જરાક ધ્યાન આપો તો તમે સરળતાથી ઓનલાઈન ભરી શકો. પણ શરત એટલી કે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને તમારા કમ્પ્યુટરમાં એને પહેલેથી મૂકી રાખો, જેથી તરત અપલોડ કરી શકાય. એના માટે ક્યાંય બીજે તમારે ધક્કો ખાવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી. જો તમે થોડું ઘણું આ રીતે કમ્પ્યુટર પર કામ કરી શકતા હો. આ વેબસાઇટ ઉપર FAQs એટલે કે વારંવાર પૂછાતા પ્રશ્નોનો વિભાગ છે, એનો ખાસ અભ્યાસ કરી લેવો. કારણ કે આપણના મનમાં જે સવાલો હોય, મોટાભાગના વાલીઓના મનમાં જે સવાલો હોય, એની ત્યાં વિગત આપવામાં આવી છે કે શું મારે પછી શાળામાં કોઈ પૈસા આપવા પડશે, શું મારે
બીજો કોઈ ખર્ચ કરવો પડશે તો એની વિગત છે. જેમ કે આમાં સૌથી મોટો ફાયદો એ છે કે વાલીએ એક રૂપિયો ખર્ચવાનો નથી, ફોર્મના પણ કોઈ પૈસા નથી. ઉલટાની સરકાર એડમિશન મળી ગયા પછી જે એડમિશન માટે પસંદ થાય એને ટ્રાન્સપોર્ટ અને ચોપડા ડ્રેસના ખર્ચ પેટે વર્ષે 3,000 જેવી રકમ આપે છે. એટલે એ બાળકના બેંક એકાઉન્ટમાં સીધી જમા થાય છે. એટલે કે સરકાર ભણાવવા માટે પૈસા લેતી નથી, સામેથી આપે છે. અને બીજું કે આ ખાનગી શાળાઓની યોજના છે. સરકારી શાળામાં તો આમે સરકાર બહુ સરળતાથી અને વિનામૂલ્યે એટલી બધી સુવિધાઓ આપે છે, પણ બધાને એમ થતું હોય કે મારે સરકારીની ખાનગી શાળામાં અને મોટી ગણાતી શાળામાં એડમિશન લેવું છે, તો પછી સરકારે ત્યાં થોડીક બેઠકો તમારા માટે ફાળવી છે. એની આ યોજના છે. તો આ વખતે 6 લાખની આવક મર્યાદા કરી છે. 15મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. દર વર્ષે ગુજરાતમાં લગભગ 1.25 લાખ બાળકોને એડમિશન મળે છે. એટલે કે એટલી બેઠકો છે. ફોર્મ તો ભલે 5 લાખ ભરે, 2 લાખ ભરે, કારણ કે બધાના ફોર્મ પસંદ ન થાય. જેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી, જેમની આવક મર્યાદા નથી, ફોર્મમાં બીજી કંઈ ગડબડો કરી છે તો ફોર્મ રિજેક્ટ થાય. પહેલા ધોરણથી જ એડમિશન મળશે, બીજા, ત્રીજા, ચોથા, પાંચમાંથી નહીં મળે. મોટો ફાયદો એ છે કે શાળા પસંદગીની તમને તક આપશે કે તમારા વિસ્તારમાં જે શાળાઓ છે 5 કિલોમીટરની અંદર એવી 10 શાળાઓ તમે પસંદ કરો. એમાં જો તમે લાયક હશો તો તમને સૌથી પહેલી શાળામાં, નહીં બીજી, ત્રીજી, એ રીતે પસંદગીના આધારે તમને પ્રવેશ ફાળવાશે. અંતર નજીક હોય એટલે બહુ સારી શાળા તમારા ઘર પાસે હોય અને તમને છેક 15 કિલોમીટર દૂર એડમિશન આપે તો બાળકને આવવા જવાનો ખર્ચો તમને મોંઘો પડે, વાલીને અગવડ પડે. એટલે સરકારે એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે એડમિશન તમને તમારા વિસ્તારની અને 5 કિલોમીટરની મર્યાદામાં આવેલી શાળામાં જ મળે. 5 કિલોમીટર એ આજકાલના જમાનામાં આપણે ખાસ અંતર ન ગણી શકીએ, કારણ કે વાન, સ્કૂલ વાન, બસ દ્વારા કે રિક્ષાઓ દ્વારા બાળકો આવતા જતા હોય છે. આ બહુ સુંદર સરકારી યોજનામાં સમસ્યા એક જ છે કે ઘણી શાળાઓ, અથવા તો થોડી ઘણી, બધી નહીં, થોડીક ખાનગી શાળાઓ એવા છે કે જે આરટીઈમાં આવેલા બાળકોને પસંદ નથી કરતી, કારણ કે એ બાળકો એને મન ગરીબ છે. એવી માનસિકતા ધરાવતા શાળા સંચાલકોની માનસિકતાને આપણે ગરીબ ગણવી રહી, પણ શાળાના સંચાલકો મોટી શાળા ચલાવે છે, લાખો રૂપિયાની ફી વસૂલે છે, એટલે એવું માનતા હોય છે કે આરટીઈમાં આવનારા બાળકો છે એની સાથે થોડોક ભેદભાવ થવો જોઈએ, કારણ કે ગરીબ છે. એટલે ઘણી શાળાઓમાં એવી ફરિયાદ ઉઠતી હોય છે કે આરટીઈના બાળકોને અલગ ક્લાસમાં બેસાડે, એમના પર પૂરતું ધ્યાન ન અપાય, એમની સાથે અમુક પ્રકારના અન્યાય થાય અને શાળાઓની અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા ન મળે. પણ સરકાર જેટલું કરી શકે એટલું કર્યું છે. શાળાના સંચાલકોની કે શાળાના શિક્ષકોની માનસિકતા એ બદલી ન શકે. આપણને એમ લાગે કે આ બધી તૈયારી સાથે એડમિશન લેવું જોઈએ તો લઈ શકાય, કારણ કે દર વર્ષે 1.5 લાખ બાળકો આમાં ભણે જ છે. ધન્યવાદ.